દેવગતિનું જાણવું છે, બહુ ઘરમાં તકલીફ છે માં, ખેદણ મેદન થઈ ગયું ઘરમાં, જાણવું છે, બહુ તકલીફ છે અમારા ઘરમાં, કોઈ સહારો નથી માં મારો. તું માં છે, મારા માં છે, બાપ છે માં, તું જ મારું માવતર બન માં. અમે અમારા ભાઈઓને તું કીધું માં તમે આવો, આપણે માતાજીનું સમાધાન જે હશે કરીશું, પણ કોઈ આવવા માટે તૈયાર ના થયું. અમે અમારા પરિવારના ભાઈઓને કીધું પણ કોઈ આવ્યું ના, કે તમે જાઓ જે કરો એ ખરું. હું કહું કશો વાંધો નહીં, હું તો મારી માં જોડે જઈશ, મારું માવતર છે, આ છે મારું. હા અમે કરીશું, અમારા હિતનું છે, જે માં બતાવશે અમે કરવા માટે તૈયાર છીએ. જય મા ડબુડી માં, જય રામ. એક દેવની તકલીફ હોય, બે ગુના હોય તો બે દેવની. બરોબર. પણ ગુનાની કોઈ ગણતરી ખરી? ના માતા કોઈ નહીં. તા દેવની ગણતરી ખરી કોઈ? ના દેવની કોઈ ગણતરી નહીં. કયો ગુનો થયો? સુખ લેવું હોય તો એક દેવનું સમાધાન થઈ જાય અને સુખ મળી જાય એવી ઈચ્છા હોય. હા માતાજી. પણ 4 5 6 7 10 દેવ ઉભો હોય તો બધા દેવનું સમાધાન કરો તો છેલ્લે સુખ મળે. સંતની સતી આવી જબરી હોવા છતાંય ઘરમાં દુઃખ. હા. જો આવી સતી માતા પૂજાતી હોય તો એ ઘરમાં દુઃખ હોવું જોઈએ નહીં. પણ સતી માતા એટલી બધી પાવરફુલ હોવા છતાંય સતીની રેણી કેણી નહીં. સતી બોલી કે મારા બોલાના મારા અપયા થોડી નો શક હતો, એટલે એ અપયાથી મને ગમ્યું નહીં. હા માં વાત સાચી, સાચી સાચી વાત. આ બોલાની માં અપૈયાની વાત કરે, અપૈયાની વાત કરાવી માં એ કરી, એટલે ભાઈમાં માં ઝઘડો થઈ ગયેલો હોય. અંદર ઉપર નીચે બે ભાઈઓ, ઉપર નીચે બે ભાઈઓ તકલીફ થઈ ગયેલી. તમારું દુઃખ જે મટાડવાની હોય અને ગમે તેવા દુઃખ ઉભા રાખ અને એવી ચંદ્રની સતી માતા એને તમે રીહવાડો એટલે તમને આજ કોઈ સાથ આલવાળું નથી. હા માં, હા માં. તમારા ઘરમાં દુઃખ વધારે હોય તો શરૂઆત થઈ હોય તો 20 વર્ષથી. હા ખરું માં, સાચી વાત. અને મય ડૂબતા વધારે ડૂબે હોય તો આ છેલ્લા 5 વર્ષ. એકદમ સાચી વાત, સત્યમાં. દુઃખ વધ્યા, દુઃખ ચાલુ થયા 20 વર્ષથી, ડોહા વખતથી, અરે ધીમો આજે એ દુઃખ ને એવી પિકઅપ પકડીને તો આજ 5 વર્ષથી વધારે કમ્પ્લીટ આ પોતાના બાલ પારકા થઈ ગયા. કમ્પ્લીટ થઈ ગયા મારે. જેટલું હતું એટલું વેસાઈ ગયું. બધું જતું રહી મારે. સંબંધો તૂટી ગયા. સંબંધ એકદમ જતા રહે મારે. વેવયોના સંબંધો તૂટ્યા. હા 100% માં. અને દીકરીઓ ઊંધી દૂધ ગાલે. હા માં. આજ ઘરના સભ્યો બધા મનથી જુદા. હા 100% માં મનથી જુદા. કેમ કે ઘરમાં શાંતિથી રહેવા મળતું નહીં અને ઘરમાં શાંતિથી ગોદારે હરખા બેહીને ખાવાતું નથી. ના નહીં માં. પૈસો તો આવશે, લક્ષ્મી બારોબાર જતી રહેશે. મોટું દુઃખ મારે. ગમે તેટલું કમે તો જતું જાય અમારું. જો તમારી માં તમને ના બસાવે ને એટલે મારવા વાળી બધી તમને ફરી વળે. સાચી વાત. આજ તારા ઘરમાં અલગ જગ્યાએ કઈ જગ્યાએ ફર્યો છો તો ભલે ફર્યો, સમય ફેવર્યો, પણ એક તો જવું ઝોપડી. હા માં. જવું ઝોપડી માતા કઈક ને કીધી. હા. બીજી કાળો બસોડો મશાની મેલડી કીધી. હા માં. કઈક ને ઉગતાની મેલડી કીધી પણ હાસી ખબર પડતી નહીં. ના નહીં પડતી. કઈક ને કીધું કે ગોરી બાવ હોય તમારા ખાતામાં, પણ આ ગોરી મહારાજ બાવાના આ મહારાજના કોઈ પત્તા નથી. આ 12 શિકોતર આવીને બેઠ્યું, જેને 12 શિકોતર માતા કઈક ની વાત કરી અને 12 શિકોતર તો ઘરમાં ફરતું નીકળ્યું. કઈક ના ઘરના સભ્યોમાં એવું લાગે કે ઘરમાં કોઈ ફરતું હોય, આ ભાષ તો હોય. કઈક તો જોધરીવાળી માતા કઈક જગ્યાએ ફરતી નીકળ્યા અને જોધરીના અવાજ આવતા જૂના ઘરમાં એ જ ઘરમાં રહીએ માં અમે પણ. આજ એ જ ઘરમાં રહીએ છીએ. આ જે જૂના ઘરમાં રહો છો બરાબર છે, પણ મૂળ એ ઘરની શિકોતર માતાજીને બીજું નામ તો સુરેલ માતા છે. જય માં. આ ઘરમાં સુરેલ માતાનો વાસ છે. આ ઘરમાં જ્યાંથી રહો છો ને આ જાનના છો ને તો તમારા બાપે ઉસાની હાય તમે ઉસાની. ના 100% માં બધું. વિચાર કરજે આજુબાજુ વાળા બહાર નીકળ્યા છે ને બધા સુખી થયા છે. હા માં. અને જેટલા એકની ઘરમોની વાહમાં રહ્યા છે એટલા બધા દુખી 100% માં. તમારી જગ્યા છે ટેકરાવાળી જગ્યા છે અને જૂનાવાળી જગ્યા છે. રસ્તા ને અહેસાસ છે તમારા આ વડલા આ વડે થઈને માતાજીને તાર માતા મને એક મહાકાળી માતા મંદિર છે એમાં મહાકાળી માનું. આ રોડ ઉપર વાળી મહાકાળી માતા રોડ ઉપર છે ને. હા રોડ પર અમાર માતા કાળકા માતા કહેવામાં. ઈ કાળકા માતા રસ્તામાં મળી અને માતા બોલી ચોથી આવી કે હું ગાંધીનગર જિલ્લાની રૂપાલ ગામની. જય માની માં. અને આવી મહાકાળી માતાએ મને પૂછ્યું હોય, મહાકાળી માતા રસ્તામાં ઓલી માતા બારી ગયો તું જ્યાં ગામથી આવી મેં પૂછ્યું નહીં જ અને મારે પૂછ્યું નહીં.
આ મહાકાળી માતા બોલી કે આ ગોમ મારા કબજામાં, આનું તો ગોમટોની માતા છે. અમુ મહાકાળીનું મંદિર તો હમ મહાદેવનું મંદિર દીકરા. હા માં ખરું માં કરું 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 કરું. આ મહાકાળીના મંદિર અને મહાદેવના મંદિર, આ મંદિરના દર્શન કરી અને માતા આગળ આગળ હેડું તો હું પંચાયત થઈને ડેરી થઈ તારા ઘેર જઉં. હા માં ઈથી થોડી આગળ હેડી એટલે બે ફોટા પડ્યા, પણ આ બાજુ જવું નહીં, કારણ કે આ બાજુ જોયું એટલે ગોમ બાર બારો બાર નીકળી જાય, પણ તારા વાહમાં જવા તારા રસ્તે જવા જમણા દીકરા. હા માં જમણા રસ્તે જવા. અને થોડો વળો પડ્યો, આ વળો પડ્યો ગોમ બસો બસ, અને વળો પડ્યો થોડો થોડો ઢાર ચડવાનો થયો જૂનો ગોમ. આ જૂના ઘર કે વહી જાય જૂના જૂનો પૂરો પુરાઈ ગયો લગભગ. લાવારીસ ની સારે કુકુ હતો ને પૂરાઈ ગયો. હા પૂરાઈ ગયો. આ કુવા માતા ઉભી, આ કુવાના હોમો જો તમારો વાહ કહેવાય. હા માં માર કરો માં. આના કુવાના હોમો વાહ. અરે પાછળથી બહારથી ઈરી સીધી હેડું ને તો ગલીમ નીકળ્યું તો પાછળ ઉતરી જવું તો રબારીનો વાહ. હા ખરો માં. મારા રબારીનો વાહ જોવું નહીં, માં તો પાછા ધારે સગું પાછા તારા ગોમમાં તારા વાહમાં આવું છે, તારા વાહમાં જોવું ને તો એક નહીં પહેલા નંબરના એક ને બે આ બે જોડકું પહેલો જ તમારો ઘર. હા બા જોડકું અમાર કરું. આ જોડકું તમારું ઘર, અને આ જોડકે માતા ઉભી રહી, હા માં. અને માતા ઉભી રહી એટલે એક અંદરથી ઘરમાં ડોશી નીકળી. હા સાચી વાત છે. આ ડોશી નીકળી, અરે આ ગોમનો છો, હા અરે શી માતા છે, તમે અસર બોલી કે હું તો રાજભાઈ માતા છું. જય મારી માં. મારું નામ રાજભાઈ માતા, અને ભલભલા ઘેર, અને જબરા ઘેર, જબરા ગોમ, અને ગલી ખુશમ ફરવાવાળી હું ઓબડીના ગાત્રા ખાવાની રાજભાઈ માતા છું. રામ રામ. વાસન જૂનો સન પાટલા કરો તો ઘરોના પાછળ ઓબડીઓ હોય દીકરા. આવા તલાવડી પડે કે ના પડે, અને બહાર નીકળી અરે હું માતા અહીંથી પાછી વળી, અને મને પાછી ફેર મહાકાળી માતા એક ચોથી આવી ઘરે. પેલા મહાકાળી માતા મને નાકા મળી, અને હવે મહાકાળી માતા મને તળાવના કોઠા પડી ગયા. તમારા મહાકાળી માતાના મઢ બે, એક તો નવું મંદિર હારી બનેલું છે પેલા, આ તમારા ગામના ડોડર, અને આ બીજો તમારો વાહ રહે તમારા વાહમાં મહાકાળી માતા. હા માં ભાઈ. શબ્દ તમારા વાહની મહાકાળી માતાનું મંદિર જાણું શકું છું. અને નાકામ બેઠેલી મહાકાળી માતા, તમારી માતા મહાકાળી માતા થાય. એક તો ગોમડોની મહાકાળી કહેવાય, અને એમાં તમારી પેઢીની મહાકાળી માતા કહેવાય. હા માં. કહેવાય ના કહેવાય? હા ખરી અમાર. આ ગોમડોની મહાકાળી ગોમના નાકે મળી, અને તારા ઘરના નાકે, તારા ઘરના વાહમાં અરે રે, તારા વાહમાં તારા ઘરના અરે ર, તારા ઘર એક ને બે ને ડોશીમાં ખૂણાનું એક નખોજું ઘર તમારું થાય. હા બરોબર. ખરું. હા બરોબર છે. નખોજી બાજુમાં અડીને બે ઘર એકના બે થઈ ગયા માં. બે કરેલા હતા. આ વ્યવહાર આજ સુધી કોઈએ કર્યા નહીં, અને તું એકલો કરવા આવ્યો છું. આ તું જાણું છું બધું બરાબર છે, પણ થોડું જાણું છું, બધી તને કડીઓ મળી નથી માં. બધી પૂરી ખબર નથી માં. હવે પૂરી ખબર ના હોય તો કોઈ નહીં, ઓધળો બની જજે. હા માં. અને ઓધળાની ઓગળી પકડી જો કદાચ છેડે છેડું ના મિલે તો મારું નામ પાડો ડાબો. વિશ્વાસ કર્યો છે, વિશ્વાસથી બેઠો છે. 100% માં તારા પર પૂરેપૂરો વિશ્વાસ માં. તારું ઘર અને તારું દુઃખ તો મોટું હોય ને, તો આ ગાળો પછોડો નખોતરી મશાની મેરડી. જય આ મેરડી, આ તઈને ભાગ લાગે, તઈને ગરમ લાગે. આ ખરા માં આ તઈને ઘર થાય તમારા, અને તઈને ભાઈની વસ્તી કહેવાય. ખરી ખરી માં. આ તઈને ઘરની વસ્તીમાં મશાની મેરડી ગાળો ધાબળો લાગે. હા માં. એવું કહેવાય કે તઈને ડોહા, અરે એક ચોથો ડોહો તો, અને ચોથા ડોહાની વસ્તી નથી ને નિર્વણ છે. એમાં ચોથો ભાગ પડે લક્ષ્મણ. આવી ચોથા ઘરની વાત, જેને ત્રણ ઘર અને ત્રણે ઘરોને ભેગા થઈ અને નખોજો ભાગ આલવો પડે, અને નખોજો ભાગ આજથી પાડ્યો નહીં ને એટલે તમારા ઘરમાં દુઃખ વધતા જાય ને વધતા જાય. એક વાત થોડી યાદ કરતી, 20 વર્ષ પહેલાની વાત કરું. કે પહેલા એક નરિયાવાળું ઘર હતું કે ને, હા હતું. એ નરિયાવાળું ઘર હતું, એ મોટું હતું ને એમાંથી વચ્ચે દીવાલ કરીને બે ઘર કર્યા. આ ઘંટીવાળું ઘર તમારા ભાગમાં આવ્યું. આ જૂનું ઘર, અને એમાંથી બાજુમાં એક ગાડો પડી રહેતો, બાજુમાં ગેલેરી પડે, આ બાજુ ગેલેરી પડે ને આ બાજુ ગાડો પડે, અને એ ગાડામાં આજ ઘર બન્યું. અને એ મૂળે કહેવાય કે ત્રણ ઘરની લાઈન આખી હરણ કહેવાય. પણ મૂળ તમારે નખોજાનો ભાગ હલવાન થાય, તે ત્રણે ભેગા થઈ ના લો તો તમે એકલા હાલી શકશો? હાલીશું માં. વિશ્વાસ છે તારા પર. તમે હું હાલશો? જે માં વ્યવહાર લેવા હશે મેં આ ફૂલની પાકડી જે થતું હશે પૂરું કરીશું માં.
અરે વિશ્વાસ છે મારી માં પૂરો અરે કરે રે તારા વિશ્વાસ તો ઉપર પણ હાલવાનું તો તારે છે. હા હું આલે માં મારી મહેનત વાત ઉપર તો મજૂરી કરી વિશ્વાસ. આલે મારી વાત ઉપર તારે વિશ્વાસ પણ હાલવાનું તો તારે ને. હા હું એકલો આલે માં તો હું આલે ઈ તો કે મને જે માં બે વાર કે છે એમાં હું આલે આ માં ઘરમાં ત્રણ ભાગ પડ્યો તો એનો ભાગ પાડી આલે. પાડવો હોય તો પાડી દે. હાલ ના હાલ હું તને કહી દઉં ગોડા. તારા ઘર આ ઘર તો નવું બનાવ્યું. હા માં નવું બનાવ્યું આ નવું બનાવ્યું એનો ભાગ જોતો નથી. એ ન ખોજાનું થી હું કેવું છે કે મારો ગાળો હતો ને એ ગાળામાંથી ભાગ જોઈએ. મારા તારે ઈંટોનો ભાગ જોતો નહીં. સમજણ પડી જાય ને? હા હા માં. એ ઘર ઉપર એ જગ્યા ઉપર ઘર બનાવ્યું તો ગુને બનાવ્યું ના ખોજાય નહીં. ઈ તો તે બનાવ્યું તારા વડીલે બનાવ્યું. ઈ મોઈનો ભાગ પડે નહીં. ઈ ન તો એનો ગાળો ખુલ્લો તો એ ગાળામાં જ ભાગ પડે. તું ઈ ગાળાની કિંમત કર અને ગાળાની કિંમત કરે ને એ ભાગ આલ. એમ તો તું ચોક 50 લાખ નું બનાવી. હા શું ને એમ તો તું ચોક 50 લાખ નો બંગલો બનાવી પછી હું થોડો ભાગ આલવાનું હોય. સમજણ પડી ને? પેલી છે આની શકડી ઓયડી નથી. બાજુમાં ઓયડી બેહો હતા ને ઢોરો હતો. ઈ ઓયડી એ ઓયડી વાળી જગ્યા. એ ઘર તો તમને ખબર ખરી ને? આ બે ઘર કરાય એકના બે કમ્પ્લીટ ઘર એ તો તમારા હાલવું ના હાલવું. હા એ ખરું મામા. તો એ ઈમો જાત એ ભાગ આલો ઈમો. કારણ કે નવી જગ્યા એ ઘર બનાવ્યું અને ઈમો જે ખર્ચો કર્યો ધાબો ભર્યો ને આ બનાવ્યું તે બનાવ્યું એ ખર્ચો ના ઉમેરશો. તમે તો એની કિંમત ગણી આખી આખા મકાનની ગણી એ હું લે ગણો છો. એ તો તમે બનાવ્યું છે. અમે બનાવ્યું. હા શું કર ખરું ખરું તો તમારે એ જગ્યાનો ભાગ આલવા છે. તો કરો એ જગ્યાની કિંમત. કરો એ ગાળાની કિંમત. 1.5 લાખ રૂપિયામાં તૈયાર આવે. તારે વાડાનો ભાગ લેવાનો છે. હા માં. આ વાડાનો ભાગ આવક ના આવે એમાં. આવા આવામાં આ ખાલી એકલો ગાળો તું કીધી કે એ બોલી કે મારો વાડાનો ભાગ આલજે પાછો. હા તે હાલીશું. આ ને હાથની પહા વાડા નહીં. બહાર નીકળો ને વાડા પડ્યું અને વાડા આ બે રબરેનો વાડા લાગી જા ભાઈ. 2 લાખ ને 20,000 કર્યા ને? હા નક્કી કર્યા 2 લાખ ને 20,000 ની કિંમત કરી ને કરી. તો બસ આ ખાટલા બાટલા ભાગ ના આવ. આ વાહન ભાગ ના આવ ભાઈ. ખરો ખરો આવા. આવક ના આવ. ભંગાર પડ્યો હોય ને ભંગાર હા, ભંગાર. અને ભંગાર પડ્યો તો ભંગારમાં નખો જો કઈ જગા બોમે મારો ભાગ થાય ભંગારમાં. ખરો હા માં. હા મારી ઘર ના વગર ઝાડ વાયો ને ઝાડ કાપ્યો હોય ને તો એ કેવો અમે મારો ભાગ છે. હા માં. ઝાડ કાપ્યો હોય મયાલવો પડે. હા મારી સમજ્યા? હા હા માં ખરું. એક ચમચી લીધી હોય તોય માં ખરું આ માં. વધારો હેડો. એના 30,000 રૂપિયા ગણીએ માં. જૂનું ઘર હોય તો મારે 30 થી 40,000 રૂપિયા ગણીએ રહ્યા. હા વાસણના ને બધા જૂના ખાટલા ને 40,000 રૂપિયા. 2,60,000 રૂપિયા. ભલે ડોશીમાં તમારું કોઈ લેવાય છે બીજું એ આ ડોશીમાનું નખું છું બાપા. મોટો બા ભાઈ હા માં. લક્ષ્મણ કોઈ નથી બડા અમારા. નો તારા એનું ખાધું તાર નો તારા થયા નો હા એ તો બરોબર. એનું ના ખાધું હોય ને એનું પહેલાથી તમારા વડીલો એ બધો હાલી રાખેલું હોય હા તો ભાગ તો આ પાડેલો તકલીફ હોય. ના અમારા લમણા આઈન પડી માં છેલ્લે અમારે ભોગવવાનું આવ્યું. હમણાં તમારા લમણાઈને પડ્યું ને હા હોટલ. તો બાપડા દશરથ રાજાએ આ બગાડ્યું અને શ્રાવણના મા બાપનો હાથો લીધો ને ભોગવ પડી રોમના બાપડાને. હા માં. ના ભોગવ પડી ભાઈ. અને તું કોઈ મારા લમણા આવ્યું મારા બાપ મારા બોડી લોય કર્યું ને તો લમણા આવે જ છે ના આવે લે. આવા આવા મોટો માં તું એનું લોહી નહીં. લોહી તો ખરું જ ને. તારા પાસે નામ કોનું લખાય છે તો જો તારા જો તું વાયદો કરતો નહીં તું તો સટકવાનું કરીશ. હા માં વિશ્વાસ છે મામો. 6 મહિના સુધી વાયદો માંગુ. તું તારા પેલા બે ને બે બેઠો છો ગણતરી કરી લ્યો કેટલા એટલા માલીશો અને ના હોય તો કોઈ નહીં કોકના ટુકડા કરીએ. હમણાં જો ઘર બનાવો ના કહી દો લોન લઈએ હું ચોકથી અડધો એકર જમીન પડી તો વેચી દઈએ છીએ એ ભાઈ લખ જઈને આ બોધ તાન એ તાન અને જમીન હું તો જમીન ખોરી આલું તને તાન બધું ખોરી આલું તો તાન 6 મહિનાનો 6 મહિનાનો વાયદો માતાજી જોડે લઉં. તારા હાલવા છે. હા માં. પસની એટલી સન એટલે માં. હા તો તને રસ્તો બતાવું. જો તારા આ બધો ના લાગે હું કેવા દઉં છે અમુક સટકવા માટે તો કહી દી હા 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 કરી અને પછી જે હા હા જેના જોડે ના હોય ને ખાલી ખાલી હા હા કરે ને એના જોડે તો માતા દબાઈ લે. એટલે
તારા હાલવા છે તારી ઈચ્છા છે 100% સ નહીં એ તો બરાબર છે પણ અડધો વીઘો જમીન પડી છે ઈ જમીન ગીરો બી લઈને આલાય કે ના આલાયેલું હોય તો લાય માળી અમારમાં પણ ખબર નથી. મારી વાત આ વાળા ના આવે આ વાળાની આ જગ્યા નહીં આ ઘર નહીં આલુ હોય ને પણ જો તારા 6 મહિનાનો વાયદો કરીશ ને કોઈ જમીન ખરું તારું કોઈ નહીં માં મારું જમીન. કોઈ નહીં તારી માનો જમીન રાખ ને તારી સદી માં નહીં હા ખરી ને. તો એને જમીન રાખ ને કાના ખુદની મશોની મેડીનો હું ભાગ આલે માં પણ મારા જોડે નહીં માં તું કમાઈ આલ ને હા માં કમાઈને આવે. સદી ને કહેવાય કે ના કહેવાય લાય માં કહેવાય સદીને બોલવા દેતી નહીં અને સદીને કામ કરવા દેતી નહીં અને સદીની મજબૂરી હોય તો કાળો ધાબળો નકુરની મશોની મેરડી જો એ મેરડી શાંત થાય તું વાયદો હાસો કરી અને શાંત થાય તો તારી સદી ઘોડો પર અડગ નહીં કમાવા માટે હા ખરી માં હા માં. ના કમાઈ ના લે કમાઈને આલે 100%. ધંધા બધી માતાઓ કહો તો તને સદી વધારે ભાવસ કે હા ખરી. તને સદી પ્રત્યે વધારે કેમ નહીં ખરો ખરો તો સદી તારું સમ કોમ ના કરી આલે કરી આલે માં કરી આલે. કમાઈ આલે કે ના કમાઈ કમાઈ આલે આલે માં ખરું. ભલે કશો તો નહીં પણ બીજી વાત તું 100 મહિનાનો વાયદો કરીશ હા માં તો ઈ 100 મહિના તો 100 મહિને તો ભલે લે તારી સદી તને ટેકો કરે તારસથી હા માં જો હુંડી એ નખોદરી માં સોની મેરડી ન જો હુંડી ઈનો ન્યાય ઈનો ભાગ ઈની ગણતરી કરી એ પ્રમાણે તું ના લ તો હુંડી ઈનો તાર દીવો કરવો પડે કરે હા કરે માં ખરું. ઘરના બાર તેલનો તેલનો દીવો ને લાપસી આલે હાલે હાલે. ભલે લાપસી વી આલજે કે 6 મહિને તાર કોઈ આલું જ ના પડે જય મારી. એવી રાખીએ ખરું, જેનું ખરું. કોઈ ના હોય અને એને તમે રાખો ને તો તમને માલા માલ કરજો આ મેરડીનો દીવો ચાલુ રાખશે ચાલુ કરજે એનો પ્રેમ ભાવ જેવું તારી સતીને પ્રેમ કરીશ ને એવો એને પ્રેમ કરજે હા ખરું ખરું. હા ભાઈ એવો હેત કરે પ્રેમ કરીને જમાર એટલે રોજ નહીં હો હા માં તો અવારનવાર અઠવાડિયે એક વખત જમાડું ચાર દારે જેવી ઈચ્છા હા ખેલાઈ ગયા. ઉમર કોનો હરક થાય તો બે ત્રણ દારે ગમે તારે કોઈ સમય નક્કી સમય નહીં નહીં ગમે તાણા માર પર શાદી કરાય. પરસાદી અને તારા ખાલી લાપસી ના કરું તો તારા શીરો બીરો ખવડાવો તો શું ખરું. હશે નહીં ગોડા અને એનાથી તારા રોટલો શાક મેળવો હોય મેરડી ના આગળ તોય શું હા માં ખરું ખરું માં આ બધું કરાય કરાય. દેવ એવું કે તને કોઈ લાપસી ખવડાવો જે ખવાય તમારા પેટમાં બધું જાય તો એના પેટમાં શેમ ના જાય તમે દારૂ લ્યો ને પકોડા બધું ખો છો તો એ શેમ એને ના ધરાવાય જમાડે એમ. તાર એને ના ધરાવાય છે તાર મારી વસ્તીને કો આ પ્રસાદ તમે આલો ને તો ચોક ખાય ને તો પ્રસાદ લઈ કે માં ઊંધું ગાલી માં સ્વીકાર કરજો માં પાછું થોડું કોક બીજું હોય કોક બીજી વાનગી હોય તો એને પછી થોડી માં ખાજો માં આ ખવરાઈને પછી આખું પેટ ભરી ખાય ખવરાવા આટલું નોમ દે દહવાર સમજણ પડી ખવરાવા આટલું નોમ દે દહવાર ઈ ભાવ નહીં 6 મહિના તમને એટલો પ્રેમ થઈ જાય ને તો છેલ્લે કહી દે જાતા ના આજની મને આલી મારે કોઈ લેવો નહીં પણ એ કેવરાવ તો આવડવું જોઈએ હા માં. સમજો હા હું બહુ સેવા પૂજા કરે માં. આ ઈ. હા, સેવા પૂજા કરે માં ધામ દુકાન. સેવા ધમ દોકાર કરજે હા 100% માં. ધમ દોકાર કરજે હો એ તો માં કહેવાય માં લેવા આવીએ તો મને પૂછું માં. ઓહો અના તના જો 100 મહિને મારી ધી અન હું બોલું એ માતા હાસુ પડે ને તો મારા બોલું ન પડે આ 6 મહિના જોઈ અને 6 મહિનામાં હારું ઘર બન્યા હા માં ખરું માં ઈચ્છા હતી મારી મનની ઈચ્છા હતી માં. મનની ઈચ્છા હતી ઘરની એક બીજી. તારું તને ભલે તારી મનની ઈચ્છા છે ગોડામાં મનની વાત તો કહેવાડી ભૂલભાઈ માતા છે જય મારી માં. 6 મહિનામાં હારું ઘર બન્યા લે તો સમજી લેજે કાળો ધાબળો મસાની મેડી નખોદડી રાજી ને રાજી જય હા હા માં ખરું. જા
સમજાઈને આ મેરડીને એક નારિયો લાલી બધા રેડે જવા દેતી નહીં અને તું આટલી લાપસી ને આટલા બાજરી રોટલા અને રોટલી બધું આલે ઘરની ભેંસોનો દૂધ મેલે તો ભલે જા આટલું કાફી છે દીકરા હો જા મારા શબ્દની યાદ રાખજે પ્રેમ હેત ભાવ ભક્તિ બધું ઠાલવી દેજે મેરડી પ્રત્યે ખરું ખરું માં. હો હા હા માં. જાઓ જાઓ વાહન કશું આલું પડશે નહીં હારું ઘર બની છે